નમો લોહે સૌહરિહંતાણં નમો લોહે સૌવેદાણં નમો લોહે સૌઆયર્યાણં નમો લોહે સૌજ્યાયાણં નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણં ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન વિરો મંગળં ગૌતમોર્મિ મંગળં કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમયસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। સ્વાનુભૂતિ દર્શન પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 525 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પાના નંબર 301 ઉપર છેલ્લો પેરેગ્રાફ છે. 525માં પ્રશ્નના સમાધાન પછી પ્રશ્ન છે, આત્મસિદ્ધિમાં આવે છે કે જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન, તો તે અજ્ઞાન કહેવાય? આત્મસિદ્ધિમાં એ આવે છે કે જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન, તો કહે છે કે તો તે અજ્ઞાન કહેવાય, જાણનારને ન જાણે તો. એમ સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે જાણનારને જાણતો નથી તે તારું જ્ઞાન કેવી જાતનું છે? તે તારી અજ્ઞાનતા છે. જે જાણનારો છે તેને તું જાણતો નથી અને બીજાને તું જાણે છે તે અજ્ઞાનતા છે. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં કહીએ કેવું જ્ઞાન. ઘટપટ જણાય તેને માને કે આ ઘડો છે, આ વસ્ત્ર છે, બધું બહારનું જણાય તેની હા પાડે છે. આ વસ્તુ છે તો કે હા તે છે, પણ તે જાણ્યું કોણે? જાણનારો કોણ છે? તે કોના અસ્તિત્વમાં જણાય છે એનો વિચાર કરતો નથી. જાણ્યું પણ જાણનારો કોણ છે? કોના અસ્તિત્વમાં જણાયું? કોણે જાણ્યું એનો વિચાર કરતો નથી. જે જણાય છે એ પદાર્થ, ઘટપટ, ઘડો છે કે વસ્ત્ર છે કે જે કાંઈ છે તે તો કાંઈ જાણતા નથી. ઘડો પોતાને જાણતો નથી અને તેને તું જાણે છે, છતાં તે જાણનારો કોણ છે તેને ઓળખતો નથી. પોતે જાણનાર છે તો એવા પોતાને એ ઓળખતો નથી. તો કહે છે કે તો તારું જ્ઞાન કઈ જાતનું? તે તારી અજ્ઞાનતા છે. પદાર્થોને તું જાણે અને તું તને પોતાને ન જાણે તો એ અજ્ઞાન છે. તું પોતે આત્મા જાણનારો છો. તું પોતે આત્મા છો ને આત્મા કેવો છો? જાણનારો આત્મા છો. આત્મા જાણનારો જ હોય, આત્મા જાણે નહીં એમ બને નહીં. તું પોતે આત્મા જાણનારો છો. તેને ઓળખ, જાણનારને ઓળખ, નાયકને ઓળખ, તારા અસ્તિત્વને તું ઓળખ. ચૈતન્યના અસ્તિત્વમાં જણાય છે તે જાણનારો આત્મા છે. એ પછીથી એ 526માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે એ તો વ્યવહાર થઈ ગયો. પર્યાય દ્રવ્યમાંથી આવે છે એ તો વ્યવહાર થઈ ગયો. સમાધાનમાં વેન્ત્રી કહે છે કે ભલે વ્યવહાર કહેવાય પણ દ્રવ્યમાંથી પર્યાય આવે છે. પર્યાય કોની છે? દ્રવ્યની છે ને. કોઈ અપેક્ષાએ આપણે એમ પણ કહીએ છીએ
કે બધી પર્યાયનો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે અને એક એક સમયે એક એક પ્રગટ થાય છે. જે પ્રગટ થાય છે તે વર્તમાન છે, એને આપણે ઉત્પાદ પણ કહીએ છીએ. અને પછી પાછી વિલીન થઈ જાય છે. એ વિલીન થાય છે એ વખતે બીજી પ્રગટ થાય છે. તો એ પર્યાય દ્રવ્યની છે અને દ્રવ્યમાંથી પર્યાય આવે છે. અનંત મહિમાનો અનંત શક્તિનો ભંડાર જે દ્રવ્ય છે તેમાંથી પર્યાય પરિણમીને આવે છે. પોતે દ્રવ્ય જે છે તે પરિણમે છે, પરિણમે છે માટે એ પર્યાય થાય છે. પર્યાય બહારથી આવતી નથી. પર્યાય બહારથી આવતી નથી, દ્રવ્યની છે. અને પર્યાયમાં દ્રવ્ય છે, પર્યાયમાં દ્રવ્ય ખ્યાલમાં આવે છે. બીજું અન્ય દ્રવ્ય એમાં પર્યાયમાં એમ નથી. જે દ્રવ્યની પર્યાય છે તે દ્રવ્ય એમાં જણાય છે. પર્યાય બહારથી આવતી નથી. અનંત ગુણનો ભંડાર જે આત્મા છે તે દ્રવ્ય પરિણમીને પર્યાય આવે છે. પર્યાય ક્ષણે ક્ષણે પરિણમે છે, એટલે જે પરિણમે છે એ જ પર્યાય છે. દ્રવ્ય પરિણમે છે એમ કહી અને પરિણમન થયું તો જે પરિણામ જે છે એને પર્યાય કહેવાય, અવસ્થા કહેવાય. તે પર્યાય અનંત કાળથી થાય છે તો પણ દ્રવ્યની શક્તિ ઓછી થતી નથી. દ્રવ્યમાંથી એવી ને એવી પર્યાયો આવ્યા કરે, થયા કરે, તો પણ દ્રવ્યની શક્તિ ઓછી થતી નથી. એ પર્યાયમાં દ્રવ્ય વ્યાપે છે, બીજું અન્ય કોઈ દ્રવ્ય વ્યાપતું નથી. અને એવી પર્યાય થયા જ કરે છે છતાં પણ દ્રવ્યની શક્તિ ઓછી થતી નથી. અને લોકાલોક પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય. લોકાલોક પ્રકાશક એટલે લોકને પણ જાણે, અલોકને પણ જાણે. લોકાલોક પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય તે અનંત કાળ સુધી પરિણમ્યા કરે તો પણ દ્રવ્યમાં કાંઈ ખૂટતું નથી. પર્યાયો આવ્યા કરે તો પછી પર્યાય ખૂટી જાય એમ થતું નથી. આવી અનંત શક્તિનો ભંડાર આત્મા છે. કેવળ જ્ઞાન થાય પછી કેવળ જ્ઞાનની પર્યાય થયા જ કરે, અનંત કાળ સુધી થયા કરે. પણ એથી કાંઈ દ્રવ્યની શક્તિ ઘટી જાય એવું કાંઈ બનતું નથી. દ્રવ્ય પરિણમીને પર્યાય આવે છે અથવા તો પર્યાય થાય છે. પર્યાય અધ્ધરથી આવતી નથી. દ્રવ્ય છે તો દ્રવ્યનું પરિણમન છે, એટલે એની નવી અવસ્થા થઈ અને આપણે પર્યાય કહીએ છીએ. એ પરિણમન છે. એમાં એ પર્યાય જે છે એમાં એ દ્રવ્ય વ્યાપે છે, બીજું અન્ય દ્રવ્ય કાંઈ વ્યાપતું નથી. જો તે અધ્ધરથી આવે તો પર્યાય જ દ્રવ્ય થઈ જાય. એવું તો નથી, અધ્ધરથી આવતી નથી, પણ એ પર્યાયમાંથી આવે છે. પણ પર્યાય દ્રવ્યના આશ્રય આવે છે. પર્યાયમાં તો અમુક સામર્થ્ય છે, પર્યાયનું અસ્તિત્વ છે, પર્યાયનું હોવાપણું છે, અને પર્યાયમાં અમુક સામર્થ્ય છે. અને દ્રવ્યમાં તો અનંત સામર્થ્ય છે. દ્રવ્યમાં તો અનંત સામર્થ્ય છે. એટલું સામર્થ્ય છે કે અનંત કાળ સુધી એવી પર્યાય થયા કરે તો એમાંથી કાંઈ ઓછું ન થાય એવું અનંત સામર્થ્ય દ્રવ્યમાં છે. દ્રવ્યના આશ્રય પર્યાય આવે છે તે વ્યવહાર છે, પણ તે પર્યાય દ્રવ્યની છે અને દ્રવ્યના આશ્રય થાય છે. એટલે વ્યવહાર છે કરી અને તમે એને કાઢી નાખો એમ ન હોય. કેટલીક વખત
પર્યાયને મુખ્ય કરીને તત્વની વાત સમજાવવામાં આવે, શાસ્ત્રની વાતમાં કેટલીક વાતને સમજાવવી હોય તો પર્યાયને મુખ્ય કરીને પણ સમજાવવામાં આવે છે. એટલે પર્યાયને દરેક વખતે કાઢી નાખવાની નથી. પર્યાય છે, પર્યાયનું અસ્તિત્વ છે. કોઈ સમય એવો નથી કે જ્યારે કોઈ દ્રવ્યને પર્યાય ન હોય, એવો તો કોઈ સમય નથી. પણ પ્રયોજનવશ પર્યાયને આપણે ગૌણ કરીએ છીએ. દ્રષ્ટિના વિષયમાં આપણે દ્રવ્યની દ્રષ્ટિ કરીએ છીએ તો જે બદલાઈ રહેલો અંશ જે છે એ પર્યાય, એને આપણે ગૌણ કરીએ છીએ. પણ એ વખતે પર્યાય નથી એમ નથી, પર્યાય તો છે, પણ પ્રયોજન આપણું એવું છે, સ્વાનુભૂતિનું પ્રયોજન છે, તો દ્રવ્યને મુખ્ય કરીએ છીએ. એ વખતે પણ પર્યાય તો થઈ જ રહી છે, અને એ દ્રવ્યની પર્યાય છે. એટલે જ્યારે પર્યાયની વાત કરવામાં આવે ત્યારે પર્યાયની મુખ્યતાથી સમજાવવામાં આવે ત્યારે પર્યાયને ગૌણ પણ નથી કરતા. કારણ શુદ્ધ પર્યાયની વાત કરતા હોઈએ ત્યારે પર્યાયની કેટલી બધી વાત કરીએ છીએ. એ પર્યાય જે છે તે દ્રવ્યની છે, અને એમાં દ્રવ્ય વ્યાપી રહેલું છે. દરેક સમયે સમયે એ પર્યાય થઈ રહી છે. કારણ શુદ્ધ પર્યાય છે એનો વિચાર કરીએ તો એ દ્રવ્ય છે, એ દ્રવ્ય જ પોતે પરિણમી રહ્યું છે, અને એનું પરિણમન અંદરમાં થઈ રહ્યું છે. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, તો પણ આપણે એને પર્યાય તરીકે વિચાર કરીએ છીએ. ને એવી કારણ શુદ્ધ પર્યાય છે માટે પ્રગટ પર્યાય પણ શુદ્ધ થાય છે, એ રીતે પણ વિચાર કરીએ છીએ. વળી ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરીએ છીએ ત્યારે તો પર્યાયની મુખ્યતાથી જ આખી વાત લઈએ છીએ. પર્યાયની મુખ્યતા ક્રમબદ્ધ પર્યાયમાં દરેક પર્યાય છે, પર્યાયનું અસ્તિત્વ છે, એક પર્યાય પછી બીજી થાય છે, પર્યાયનો આખો પ્રવાહ છે, કોઈ પર્યાય આડીઅવળી થતી નથી, અને જે સમયે જે પર્યાય થવાની છે તે જ સમયે તે પર્યાય થાય છે. આ બધી પર્યાય સંબંધીની તો વાત આપણે કરીએ છીએ. તો એમાં પર્યાયની વાત આવે એટલે વ્યવહાર છે કરીને કાઢી નાખવામાં આવશે તો વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ નહીં સમજાય. અહીંયા કહ્યું ને પ્રશ્નમાં કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે, એ તો વ્યવહાર થઈ ગયો. વ્યવહાર થઈ ગયો તો શું વાંધો છે? નિશ્ચયની વાતની સાથે વ્યવહારની વાતને રાખવાની છે, અને પ્રયોજનવશ મુખ્યતા કરવાની હોય છે. તો એ 527માં પ્રશ્નનું સમાધાન થયું. તે પછી પ્રશ્ન છે, દ્રવ્ય સત, ગુણ સત. સત એટલે હોવાપણું છે. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, અને સત અહેતુક છે એમ આવે છે ને. સત અહેતુક છે, કોઈ એનું કારણ નથી. છે તો છે, જેનું અસ્તિત્વ છે એનું કોઈ કારણ નથી હોતું. એના વિશે વિસ્તાર કરતા બેનશ્રી કહે છે કે તે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે. તે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે કે દ્રવ્ય, ગુણ, પર્યાય બધા સ્વતંત્ર અને સ્વતઃસિદ્ધ છે. પણ તેથી પર્યાયને દ્રવ્યનો આશ્રય નથી તેવો અર્થ નથી. કેમ કે પેલો પ્રશ્ન કર્યો ને વ્યવહારનો, ત્યાર પછીથી આ પર્યાય સત, તો પછી એમ બધું જુદું એમ. ના, એવું એકાંતે કઈ બધું જુદું છે એમ નથી. પર્યાયને દ્રવ્યનો આશ્રય નથી તેવો અર્થ નથી. પર્યાય તે દ્રવ્યના આશ્રય થાય છે. પર્યાય પણ એક સ્વતઃસિદ્ધ છે, ગુણ પણ સ્વતઃસિદ્ધ છે, અને દ્રવ્ય પણ સ્વતઃસિદ્ધ છે. તો પણ પર્યાય એવી સ્વતંત્ર નથી કે જેવું દ્રવ્ય સ્વતંત્ર છે. જેવું દ્રવ્ય સ્વતંત્ર છે એવી પર્યાય સ્વતંત્ર હોય તો પર્યાય પણ એક બીજું સ્વતંત્ર દ્રવ્ય થઈ જાય. એટલે એમ સ્વતંત્ર નથી. એ પર્યાયને દ્રવ્યનો આશ્રય છે, દ્રવ્યની પર્યાય છે, એમાં દ્રવ્ય વ્યાપે છે, માટે પર્યાય દ્રવ્યના આશ્રય છે. તો એ 528માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
528માં પ્રશ્ન સુધી